60 સેકન્ડ્સ વિથ પૂજા. શેખર શુક્લા છે આજે આપણી સાથે સ્ટુડિયોમાં. એક્ટિંગ ક્યાંથી સ્ફુરે? મીઠીબાઈ કોલેજ બોમ્બેમાં હું જ્યારે ભણતો હતો ત્યારે મને ત્યાં એક જણે મારી કાઠિયાવાડી લેંગ્વેજ સાંભળીને મને સીધા કોમ્પિટિશન પ્લેમાં લઈ ગયા. ત્યાં આગળ ખૂબ જીત્યો બધું અને આજે એ જ કન્ટિન્યુ ચાલી રહ્યું છે. નાટકો, ટીવી સિરિયલ્સ, ફિલ્મો, તમારા હિસાબે અભિવ્યક્તિનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ કયું છે? નાટક એક એવી જગ્યા છે જ્યાં આગળ તમે જે બોલ્યા, જે ભૂલ્યા, જે કર્યું એ તમારે તરત ઓડિયન્સ સુધી પહોંચે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવેલો એક બદલાવ? ખૂબ મોટો બદલાવ આવ્યો છે અને આ બદલાવ એટલો બધો મોટો છે કે હજી આનું પ્લસ એન્ડ પ્લસ થતું જશે, કારણ કે આપણું ગુજરાતી ઓડિયન્સ જાગી ગયું છે, નવા સબ્જેક્ટને, નવી ફિલ્મોને સપોર્ટ કરી રહ્યું છે. જો તમારે કોઈ એક ગુજરાતી ફિલ્મ બનાવવાની હોય જાતે એઝ અ રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, તો એ વિષય કયો હોઈ શકે? તમે જોયો હશે તો જૂના જમાનાના જે હિન્દી ફિલ્મોના ડિરેક્ટર હતા, રાજેશ ખન્નાની ફિલ્મો હોય, ફેમિલી ફિલ્મો હોય અને ખૂબ લાઇટર લાફ્ટર વિથ ફેમિલી સાથે અને ફેમિલી મેસેજ, દુનિયાને મેસેજ આપે એવી ફિલ્મોમાં બનાવવાની કોશિશ કરું, જેથી કરીને બધાને પોતાનું લાગે. તમારી આખી કારકિર્દીને કોઈ એક શબ્દ કે વાક્યમાં સમાવી હોય તે કયું હોઈ શકે? સ્ટ્રગલ વિથ ડેડિકેશન એન્ડ ધેન સક્સેસ. One word for each word that I say. કલા. સુપર. એક્ટિંગ ફુલી ડેડિકેટેડ. થિયેટર. જેને મારી લાઈફ બનાવી. બોલિવૂડ. ફુલી સપોર્ટેડ, જેને લીધે આજે મારું સ્ટેટસ થોડુંક ઉપર ગયું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. વાવ, સવાલ નથી. મારી લેંગ્વેજ મેં કર્યું, લોકોએ એપ્રિશિએટ કર્યું ને આજે એટલે જ કદાચ હું તમારી સામે બેઠો છું. થેન્ક યુ. ધેટ ઇઝ 60 સેકન્ડ.